હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ પાચન શક્તિમાં વધારો કરે અને શરીરને ઠંડક આપે તેવું એક નવું શરબત। સિમ્પલ બે જ વસ્તુઓનો ઉપયોગ કરીને બનતું આ શરબત ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે। એકદમ સરસ ટેસ્ટી એવું શરબત બનાવવા માટે એક બાઉલ જીરું અને 2 મોટી ચમચી જેટલા આપણે મરી લીધેલા છે। જીરાને એકદમ સરસ ફ્લેવર આપણા શરબતમાં એડ થાય તે માટે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર રોસ્ટ કરી લઈએ। સાથે આપણે 2 મોટી ચમચી જેટલા મરી લીધેલા તેને પણ એડ કરી દઈએ। જીરાને રેગ્યુલર ડાયટમાં લેવાથી એસિડિટી દૂર થાય છે, પાચન શક્તિમાં વધારો થાય છે અને સાથે એનર્જી અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે। જીરાનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને આપણે રોસ્ટ કરી લઈશું। તો માત્ર 2 થી 3 જ મિનિટમાં જીરું એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયું છે અને તેની સુગંધ પણ એકદમ સરસ આવે છે। તો હવે તેને આપણે મિક્સી જારમાં લઈએ અને એકદમ સ્મૂથ તેનો પાવડર બનાવી લઈએ। આ રીતે એકદમ સ્મૂથ આપણે પાવડર બનાવવાનો છે જીરાનો। જીરું અને મરીનો પાવડર બનીને રેડી છે અને હવે આપણે સિરપ બનાવી લઈએ। તો સિરપ બનાવવા માટે મેં 2 બાઉલ ખાંડ લીધેલી છે। તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરીને આ શરબત તમે એકદમ સરળતાથી બનાવી શકો છો। તો આપણે 2 બાઉલ ખાંડ લીધેલી છે, તો સાથે આપણે 2 બાઉલ પાણી એડ કરીશું। તો છે ને એકદમ સિમ્પલમાં 2 બાઉલ ખાંડ સાથે આપણે 2 બાઉલ પાણી એડ કરવાનું છે। અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ખાંડ મેલ્ટ થાય ને ત્યાં સુધી તેને આપણે થવા દઈશું। આપણે એકદમ ચાસણી નથી બનાવવાની, ખાલી ખાંડને મેલ્ટ જ થવા દેવાની છે। આ જીરા શરબત માટેના સિરપને તમે એક વખત બનાવીને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। તો ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે અને હવે તેમાં આપણે જે શેકેલા જીરું અને મરીનો જે પાવડર બનાવેલો ને તે આપણે તેમાં એડ કરી દઈએ। આ શરબત ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જે લોકોને પાચનને લગતા પ્રોબ્લેમ હોય ને તો તેના માટે તો ખૂબ જ ફાયદાકારક છે। અને હવે તેમાં આપણે 1 મોટી ચમચી જેટલો આપણે સંચળ પાવડર એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુઓને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। જો તમારી પાસે સંચળ પાવડર ના હોય ને તો તેના બદલે તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો। તો અત્યારે તમે જોઈ શકો છો કે આ સિરપ એકદમ પાતળું છે, તો તેને આપણે 3 થી 4 મિનિટ સુધી આપણે થવા દઈશું અને થોડું થીક થાય ને ત્યાં સુધી તેને આપણે થવા દેવાનું છે। અત્યારે તમે જુઓ કે આ જે સિરપ છે તેના ઉપર બબલ્સ બહુ બધા દેખાય છે। તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને સિરપને આપણે સતત હલાવતા જઈશું અને જ્યાં સુધી બબલ્સ ના રહે ને ત્યાં સુધી તેને આપણે હલાવતા જઈશું। તો માત્ર 3 થી 4 જ મિનિટમાં આપણું સિરપ બનીને રેડી થઈ જશે। તો હવે તમે જોઈ શકો છો કે સિરપમાં બબલ્સ પણ નથી અને સિરપ પહેલાં કરતાં થોડું થીક પણ થઈ ગયું છે। હવે આપણે સિરપને થોડું ઠંડુ થવા દઈએ અને સિરપ થોડું ઠંડુ થશે ને ત્યારે પણ તે થોડું થીક થઈ જશે। આ સિરપને તમે કાચની બોટલમાં ભરીને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। તો હવે આપણું આ સિરપ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને પહેલાં કરતાં થોડું થીક પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે એકદમ સરસ સુપર ટેસ્ટી એવા જીરા શરબતને આપણે સર્વ કરીશું। તો સર્વ કરવા માટે ગ્લાસમાં પહેલાં આપણે 2 મોટી ચમચી જેટલું સિરપ લઈશું। શરબતને એકદમ સરસ ઠંડુ કરવા માટે તેમાં આપણે આઈસ ક્યુબ એડ કરીએ અને હવે ઉપરથી તેમાં આપણે પાણી એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ। અત્યારે હું આ શરબતને પાણી સાથે બનાવી રહી છું, પણ જો તમારે જીરું સોડા પીવું હોય ને તો તમે પાણીના બદલે સાદી સોડા પણ એડ કરી શકો છો। સાદી સોડામાં 2 મોટી ચમચી જેટલું સિરપ એડ કરવાથી આપણી જીરું સોડા બનીને રેડી થઈ જશે। અને હવે ઉપરથી તેમાં આપણે 2 મોટી ચમચી જેટલા આપણે જે પલાળેલા તકમરિયા હતા તે એડ કરી દઈએ। તકમરિયા શરીરને ઠંડક આપે છે। આ જીરા શરબતને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને એકદમ સરસ રીતે તેને આપણે મિક્સ કરી દઈએ। તો એકદમ સરસ ટેસ્ટી એવું આપણું જીરા શરબત બનીને રેડી છે। તો જોઈને તમે ઘરે જીરું સોડા બનાવે અથવા તો જીરા શરબત બનાવવું કેટલું સરળ છે। તો એકવાર બનાવીને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવા જીરા શરબતના સિરપની રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો।
માત્ર 2 જ વસ્તુઓનો ઉપયોગ કરીને બનતો આ જીરા શરબત ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. જો આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.